રાજકોટમાં બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી ન કરવા દેવા બાબતે વિવાદ સર્જાયો છે. મંદિરના સેવકે ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર મંદિરના સેવકને મહાઆરતી ન કરવા દેવા માટે પીટી જાડેજા દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપોના જવાબમાં પીટી જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ફરિયાદ તેમને બદનામ કરવાના ઈરાદે કરવામાં આવી છે. જય માતાજી, મારું નામ પીટી જાડેજા, ક્ષત્રિય સમાજ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને હાલ રાજકોટ. આપના મારફત હું જણાવવા એવું માગું છું કે જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી છે. બરાબર છે. મારી પાસે બધા જ પ્રૂફ છે અને એને જે ફરિયાદ કરી છે, આક્ષેપો કર્યા છે, મેં એવી કોઈ ધમકી નથી મારી, મેં એને ગાળો નથી દીધી, અપશબ્દો નથી કીધા, કોઈ વસ્તુ એવી મેં નથી કીધી. તલવારની વાત એ ખોટી છે. મેં એને એમ કીધું કે હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ હોઉં, પણ મહાદેવમાં આવી ગેરપ્રવૃત્તિ થતી હોય, બરાબર છે, તો એ હું સહન ન કરી શકું. બીજું, આરતીની મેં જ હા પાડી હતી કે ભાઈ આરતી થાય તો બહુ સારી વાત છે અને આરતી થવી જ જોઈએ, મંદિરમાં આવી સારી આરતી થઈ તો શું વાંધો. પણ જે પછી અમુક બનાવો એવા બનવા માંડ્યા કે જે હું અત્યારે મીડિયા સમક્ષ કહી શકું નથી, પણ કહીશ, એ ખુલાસો કરીશું, પત્રકાર પરિષદ બોલાવીશ અને બધા ખુલાસાઓ કરીશ. પણ મંદિરની અંદર જે પ્રવૃત્તિ થઈ રહી હતી, તાજેતરમાં જ હું તમને કહું કે મંદિરમાં તોડફોડ કરી આ યુવક ગ્રુપ છે એને મેં આપને ફોટોગ્રાફ બતાવ્યો, બાકડા ત્યાં મુકાવ્યા, બરાબર છે. ત્યાં અત્યારે હું નવગ્રહનું મંદિર બનાવું છું, તો 2 દિવસ પહેલા 10 થી 12 માણસો આવી, બરાબર છે, અને પેલા અદાને બોલાયા, ગોરાણીમાને બોલાયા, એને ધમકી મારી કે આ તમે શું બનાવો છો, કે નવગ્રહનું મંદિર, તો કે તોડી નાખજો, નથી બનાવવાનું, બરાબર છે. પછી કે તમારા પ્રમુખને કહી દેજો આ મંદિર તોડી નાખે, ને અમે તોડી નાખશું. એટલે પૂજારીએ મને કીધું કે આવું કહે છે, કાંઈ વાંધો નહીં. એટલે મેં તાત્કાલિક યુદ્ધના ધોરણે, બરાબર છે, હું સાચો હોઉં તો જ એ નિર્ણય લઉં એમ, મારા ખર્ચે 65,000ના ખર્ચે મેં કેમેરા પરમ દિવસે જ ફિટ કરાવ્યા. એટલે મેં કીધું આ લોકો કઈ પ્રવૃત્તિ કરે તો એ કેમેરામાં કેદ થઈ જાય, તો એ કેમેરા પરમ દિવસે નખાવ્યા, બરાબર છે. આજે એ નવગ્રહ મંદિરનું પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું, બરાબર છે. એટલે જો મારે એવું કંઈ પણ હોય તો હું કેમેરા ન નખાવું, અને મારા ખર્ચે નખાયા. નવગ્રહનું મંદિર પણ હું મારા ખર્ચે જ બનાવું છું અને હજી વિવિધ પ્રવૃત્તિ ઘણી બધી કરવાની છે, એ હું કરતો જ આવ્યો છું. આ મંદિરના વિકાસમાં મેં ઘણો બધો સિંહ ફાળો આપ્યો છે. મંદિરનો 50% ખર્ચ મેં એકલાએ ભોગ્યો છે જ્યારે મંદિર બન્યું ત્યારે, અને આ લોકોએ મને ટ્રસ્ટી બનાવ્યો છે અને આજ દિન સુધી મારું ટ્રસ્ટ અમલમાં છે. અને જે કંઈ આક્ષેપો કરે છે એનો જવાબ મારે એને ના આપવાનો હોય, ચેરિટી કમિશનર સાહેબને આપવાનો હોય, અને અહીંયા બધો જવાબ આપી દીધો છે, રજૂ કરી દીધો છે. જે કાંઈ હોય XYZ એને જે આક્ષેપો કર્યા એ આક્ષેપ આપને કહું છું ને તદ્દન જૂઠા છે. જો મેં એક આક્ષેપ સાચો પડે અને હું આપની સમક્ષ જે બોલું છું, એક વાતમાં ખોટો પડું તો મંદિર નહીં, હું મારી જિંદગી છોડી દેવા તૈયાર છું. મેં જિંદગીની અંદર સમાજ સેવા કરી છે. હું સમગ્ર ભારત અને ઓલ્ડ વર્લ્ડનો પ્રેસિડેન્ટ છું, રાજપૂત સમાજનો. લાખો કરોડો રૂપિયાનું દાન કરું છું. તો મારી 5 લાખ કે 2 લાખ કે લાખ કોઈ ખાવાની વૃત્તિ ન હોય. આવા આક્ષેપ મારા ઉપર કરે, બરાબર છે, એ તો વ્યાજબી નથી. મને ઉતારી પાડવા માટે એક મોટું આ ષડયંત્ર છે અને પ્રજાને તો ખબર નથી કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. આજે મીડિયા બોલાવ્યા, કાલે મારા વિરુદ્ધ ફરિયાદ કરી. આ અરજી, આ વાત 2 મહિના પહેલાની પોતે કબૂલ કરે છે ભાઈ જસ્મીનભાઈ, તો 2 મહિના પછી શું કામ? અને બીજું, 2 મહિના સુધી અરજી પેન્ડિંગ ન રહીએ. જો 2 મહિના પહેલા અરજી આપી હોય તો એની કાર્યવાહી થઈ જ હોય, જે કાંઈ પોલીસ દ્વારા થતી હોય એ. એને ગઈકાલ જ એ અરજી આપેલી હતી, એના અનુસંધાને કાલને કાલ એને ગુનો દાખલ કરાવ્યો અને મેં પણ ફરિયાદ કરી છે, બરાબર છે. એટલે મારી ફરિયાદ પણ હજી દાખલ નથી થઈ, પણ મેં ફરિયાદ કરાવી છે. એ મેં આજ કરી છે. તમારા સમક્ષ જે બધી વાત કરું છું એ તમામ એવિડન્સ સાથે, બરાબર છે, પોલીસને હું એ રજૂ કરીશ. અને આ લોકોનો બધી ઈરાદો એવો છે, મેં તમને કીધું ને કે મેં એક આરોપી તો પોસ્કોનો છે, હજી 2 મહિના પહેલા જ ભક્તિનગરમાં ગુનો દાખલ થયો છે. એવી ટણક ટોળી છે, એ પ્રજાને અને ધર્મપ્રેમી જનતાને ખબર નથી. બીજું, એમાં જે 2 3 4 આવારા તત્વો છે અને બીજા 10 12 જણા છે, એને ભવિષ્યમાં કોઈ પણ રીતે મંદિરના માધ્યમથી હાઇલાઇટ થવું હોય, આવતી કોર્પોરેશનની ચૂંટણી લડવી હોય, એવા બધા ઈરાદો સાથે, બરાબર છે, આ એક મોટી નાટકશાળા કયો તો નાટકશાળા, એને કોઈ મંદિર પ્રત્યે પ્રેમ હોય. બીજું, અત્યારે જે લોકો 10 12 જણા છે એનું મંદિરમાં એક પણ જાતનું યોગદાન નથી. કોઈ દિવસ આજ દિન સુધી આરતી પહેલા કોઈ દી મંદિરે આવ્યા નથી, દર્શન કરવા પણ નથી આવ્યા, બરાબર છે. અને અત્યારે એક આરતીની મેં હા પાડી, એનો લાભ એને એવો લીધો. પછી મેં આરતીનું ના પાડવાનું કારણ મેં આપના સમક્ષ જે કીધું એટલે મેં ના પાડીને કે આરતી તો શું કામ ન થાય,
હું હા પાડું તો ના શા માટે પાડું? એટલે મેં આરતીની નાઈ નોંધ પાડી, પણ આવી ફરિયાદો આવતી હતી. મેન ફરિયાદ ટ્રાફિકની આવતી હતી, બરાબર છે. અને બિગ બજારથી ઠેઠ મંદિર સુધી ટ્રાફિક જામ થતો હતો અને પોલીસ સાઈડ દેવા માટે ત્યાં આવતા હતા, પણ એ વાત પણ સ્વીકારવામાં આવતી નથી. એટલે ઘણી બધી કમ્પ્લેનો ને ફરિયાદો આવતી હોય, પ્રમુખને આવે. અને અને આરતીનો જે ટાઈમ છે અમારે અત્યારે સવારે 6:30 છે અને સાંજે 7 વાગે છે. હવે પાછો અમે આ મહિનાથી 6:30 કરશું. તો એની મરજી મુજબ આરતી 7:30 કરી નાખે છે, એના ટાઈમને અનુકૂળ, એમ કે અમને 7 વાગે ન પોસાય, 7 વાગે અમે બધા નો ભેગા થઈ શકીએ. એટલે ના પાડવા છતાં એક જાતની દાદાગીરી. અને જસ્મીનભાઈએ જે ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ કરી છે, એ પહેલાની 3 ઓડિયો ક્લિપ મારી પાસે છે, બરાબર છે. એ હું પોલીસમાં રજૂ કરું છું અને પોલીસને હું જણાવીશ અને તમામ ડોક્યુમેન્ટો રજૂ કરીશ. જો હું ક્યાંય પણ ખોટો જણાઈશ તો હું ગુનેગાર ગણાઈશ, પણ હું ગુનેગાર નથી. અને મને આવો બદનામ કરવા માટે આ મોટું ષડયંત્ર આ લોકોએ કર્યું છે. અને ભવિષ્યમાં હું જસ્મીનભાઈને પણ, બરાબર છે, મારો બદનક્ષીનો દાવો કરીશ. મારા જેવો માણસ જે સમાજપ્રેમી હોય, કન્યા કેળવણી મારો મુખ્ય મુદ્દો છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર 2000 ગામમાં કન્યા કેળવણી માટે ભેડ્યો છું. મારું રૂપિયાથી જોખવાથી સન્માન થયા છે, બરાબર છે. એવી હું પ્રવૃત્તિ કરતો હોઉં તો મહાદેવની પ્રવૃત્તિ કરવાનું તો મહાદેવ મારો બરાબર છે કે ભગવાન છે, અને હું મહાદેવનો પરમ શિવ ભક્ત છું, બરાબર છે. આ જ મેં આપને કર્યું. આરતી ના પાડવાના બધા કારણો, એક ટ્રાફિકની સમસ્યા. 2 વાર તો મેં અહીંયા પોલીસ બોલાવી છે 100 નંબરમાં ફોન કરીને કે અહીંયા આવીને તમે જોવો. પોલીસ જોઈને વહી ગઈ, પણ આગળ બીજી કઈ કાર્યવાહી નથી થઈ. પછી એકવાર એને પોલીસ બોલાવી, બરાબર છે. એને પોલીસ એટલા માટે બોલાવી કે હું અહીંયા માથાકૂટ કરીશ, પણ હું આરતીમાં 9 મહિનામાં કોઈ દિવસ મંદિરે નથી ગયો. મંદિરે જાવ તો ધમકી મારવામાં આવે, બરાબર છે. અને બીજું એ કે મંદિરની બાજુમાં બગીચો છે, એ બગીચામાં હથિયાર છુપાવી દેવાના, અને જો આવે અને કાંઈ પણ વાત કરે તો એના ઉપર હુમલો કરવો, એના ટાટિયા ભાંગી નાખવા, એવું મને પણ કીધું છે. અને પૂજારીને ગોરાણીમાને પણ કીધું છે. અને ગોરાણીમાને એવી ધમકી આપી છે કે જો તમે કાંઈ પણ ઓલું કરશો તો તમારું સૂચિતમાં મકાન છે, મકાન પાડી નાખશું, તમને પૂજારી તરીકે બદલી નાખશું, અને અમે બીજો પૂજારી રાખશું. હવે એનો કોઈ એવો અધિકાર જ નથી. એક પણ સભ્ય કોઈ હોદ્દો ધરાવતા નથી, કોઈ સભ્યનો હોદ્દો નથી ધરાવતા. અને એ જે વાત કરે છે કે 2 ટ્રસ્ટીનું અમે નોટરાઇઝ કરાયું, તો એ ટ્રસ્ટીને અધિકાર નથી. આવો કોઈ અધિકાર આપવો હોય તો પ્રમુખ સ્થાનેથી મિટિંગ થાય, ઠરાવ થાય, અને પછી પ્રમુખ સ્થાનેથી, બરાબર છે, આવી. બીજું આ કોઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ નથી, એટલે તમે નોટરાઇઝ કરાવો. અને બે જે ટ્રસ્ટની વાત કરે છે એ 17 વર્ષથી કોઈ દી મંદિરે નથી આવ્યા, અને એને કોઈ ઓળખતું નહીં હોય. અને એક ટ્રસ્ટીએ તો 17 વર્ષ પહેલા રાજીનામું આપી દીધું છે, બરાબર છે. અને બાકીના 2 ટ્રસ્ટી એક્સપાયર થઈ ગયા છે, બરાબર છે. તો 5માંથી અત્યારે હું છેલ્લા 17 વર્ષથી આ મંદિરની દેખભાળ અને બધો જ વહીવટ, બરાબર છે, હું કરું છું મહાદેવ માટે. અને હું ઘણી બધી સંસ્થાઓમાં, એટલે સેંકડો સંસ્થાઓમાં ચેરમેન છું, ટ્રસ્ટી છું, રાજપૂત સમાજમાં ઘણા બધા હોદ્દા ધરાવું છું, આંતરરાષ્ટ્રીય લેવલે હું પ્રેસિડન્ટ છું. અને આ મારા માટે ઓમ નાની વાત કહેવાય, પણ અને મને જે બદનામ કરવા માટે જે આ પ્રવૃત્તિ કરવામાં આવી છે, આજે મીડિયા ત્યાં આવ્યા, બરાબર છે, આવો વાદ અને વિવાદ જાય તો મારું નામ કેટલું ઓલું થાય એ મને જ ખબર હોય. એટલે મેં જસ્મીનભાઈને ફોન કર્યો હતો કે તમે આરતી બંધ કરાવો. જસ્મીનભાઈ છેલ્લા 5 વર્ષથી જ મંદિર આવે છે, નથી 25 વર્ષથી આવતા, નથી 17 વર્ષથી આવતા. મંદિરની સેવા 7-8 બહેનો કરે છે. એ બહેનો સવારે 5 વાગે આવી જાય છે. એને જસ્મીનભાઈ આવીને મંદિરે ધમકાવે કે કેમ 11:30 તમે મંદિર સાફ કરો છો, અત્યારે નહીં કરવાનું, બરાબર છે. બપોરની તૈયારી, હાનની તૈયારી, એ લોકો સવારે મંદિર બધી સફાઈ કરે. એ બહેનો ફ્રી સેવા આપે છે. એ બધા બહેનોને હું બિરદાવું છું. તમે એને પણ ઇન્ટરવ્યુ લઈ શકો છો. જે 5-7 બહેનો છે, પણ એ સવારે વહેલા હોય 5 થી 9 ના ગાળામાં. આજે એ નહોતા, નકર એ બધાય પણ આવત. આજે ગોરાણીમાં છે, એને પણ મીડિયા સમક્ષ કીધું કે ભાઈ આવી રીતે કરવાનું ના હોય એમ. અને ગોરાણીમાં અને અદાને જો મેં બેનર ત્યાંથી લીધું હોય તો મેં એમને કીધું હોય પૂજારીને કે ભાઈ આ બેનર છે ને એ ગેરકાયદેસર, બીજું મંજૂરી વગર છે. એટલે એ એવું કહેવા માંગે છે કે એમાં પૂછવાનું શું હોય, મને પૂછ્યા વગર ન કરવું. અરે ભાઈ, પ્રમુખ તરીકે મારી જવાબદારી આવે તો હું હા પાડું, બરાબર છે. તો જવાબદારી લઈને હા પાડું છું. કોઈ પણ બનાવ બને તો આ એક પણ માણસની જવાબદારી થતી નથી. બીજું ટ્રસ્ટીની જવાબદારી નથી થતી. અને ટ્રસ્ટી એવું એફિડેવિટ કરી દઈએ અને સોગંદનામું કરી દઈએ કે નોટરાઇઝ કરી દઈએ, એ ટ્રસ્ટીને અધિકાર જ નથી. આપ જાણો છો ટ્રસ્ટના નિયમો શું છે. એ ઓડિયો ક્લિપની જ હું આ તમને વાત કરું છું. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં આ બધું મેં એને વર્ણન કર્યું છે. એટલે એને ધમકીની ફરિયાદ, ઓડિયો ક્લિપ રજૂ કરી અને ધમકીની ફરિયાદ લખાવી છે ગઈકાલે. મારું કહેવાનું એક જ છે કે મંદિરની અંદર હું છેલ્લા 20 વર્ષથી, તમે ગમે તેને પૂછી શકો, કે નિસ્વાર્થપણે મહાદેવની સેવા કરું છું અને મારા પોતાના પૈસા પણ વાપરું છું. અને બીજું, મંદિરની આવક સામાન્ય હોય, એમાં પૂજારીનો પગાર, લાઇટ બિલ એવું નીકળતું હોય,
બરાબર છે. અને માનો કે 1,00,000 કે 2,00,000 નીકળ્યા તો એવા 1,00,000 2,00,000ની મારી જરૂર નથી. એવા 1,00,000 2,00,000 ને 5,00,000 ને 25,00,000 ને 50,00,000 બરાબર છે. હું ગમે ત્યાં ડોનેશન કરું છું અને મારા ડોનેશનના તમે કયો એટલા દાખલા આપો ગુજરાતમાં. બરાબર છે. તો મને એવી કોઈ ઈચ્છા ન હોય. બીજું કે મંદિરની અંદર જે પેટી ખોલે છે એ અમારે એક સમાજ પ્રેમી જ છે. બરાબર છે. એ પ્રેમચંદ અગ્રવાલ ખોલે છે. મેં કોઈ દી પેટી નથી ખોલી. બરાબર છે. અને મારા માણસોય કોઈ દી ખોલવા નથી ગયા. બરાબર છે. આ લોકોએ એવું કીધું કે પેટી છે ને હવે અમે ખોલશું. એટલે આ કેમેરા નાખવાના 2 કારણો. એક આ અમારું નવગ્રહનું મંદિર તોડી નાખવું હતું, પછી પેટીનો કબજો લઈ લેવો હતો. આ લોકોને તો શું બીજો કોઈ ધંધો કાંઈ છે નહીં. બરાબર છે. એટલે આ એક એને આમાંથી આ માધ્યમથી એમને કાંઈક મેળવવું છે ઘણું બધું જે મેળવવાનું હોય વગેરે વગેરે વગેરે.